હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં આવેલા બધા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજનો જે વિડીયો સિરીઝ લેક્ચર છે તે ધોરણ 6 માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 12 અને ગુણોત્તર અને તેનું પ્રમાણ જોશું વિદ્યાર્થી મિત્રો. તો હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો સ્વાધ્યાય 12.3 નો દાખલા નંબર 1 આપણે સ્ટાર્ટ કરીશું વિદ્યાર્થી મિત્રો. 7 મીટર કાપડની કિંમત ₹1470 છે. તો 5 મીટર કાપડની કિંમત કેટલી હશે? તો વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન કરશું કે 7 મીટર કાપડની કિંમત ₹1470. બરાબર વિદ્યાર્થી મિત્રો, 1470 છે. રકમમાંથી જ લખવાનું છે. તો 1 મીટર કાપડની કિંમત આપણે શોધવાની છે. બરાબર, 7 મીટર કાપડની કિંમત ₹1470 છે. તો 1 મીટરની કાપડની કિંમત આપણે શોધવાની છે. તો સૌથી પહેલા શું કરશું? તો 1470 રાઈટ આપણે લખીએ કે 1 મીટર કાપડની કિંમત 1 મીટર કાપડની કિંમત કેટલી? 1470 ના છેદમાં કેટલા લખવાના? 7 લખવાના. બરાબર, 1 મીટર કાપડની કિંમત 1470 ના છેદમાં 7 કરવાના. બરાબર, તો હવે જુઓ તમારે શું કરવાનું. અહીંયા એક કેટલા છે? 1470. અહીંયા છે 7. તો તમને અહીંયા શું કરવાનો? ભાગાકાર કરવાનો. 1400 કેટલા છે? 70 ભાગ્યા 7. 7 દુ કેટલા થઈ જશે? 14. 0 7 એકા 7. બાજુમાં લગાવી દેશું 0. આ 0 ઉપર ચડી જશે એટલે કેટલા થઈ ગયા? 70 માંથી 70 જાય તો 0. તો આપણને કિંમત કેટલા મળ્યા? ₹210 મળી ગયા. રાઈટ, 1470 ભાગ્યા 7 કરે તો આપણને કેટલા મળ્યા? 210 થઈ ગયા. હવે આપણે કેટલી કિંમત જોઈએ છે? 5 મીટર કાપડની કિંમત. તો 5 મીટર કાપડની કિંમત બરાબર ₹210 ગુણ્યા 5. 210 ગુણ્યા 5 એટલે કેટલી થશે? તો સૌથી પહેલા જુઓ, રૂપિયાનું ચિહ્ન લગાડવાનું. 21 પંચા કેટલા થઈ જશે? 105 થઈ જાય. અને બાજુમાં શું લગાવી દેવાનું? 0. એટલે 5 મીટર કાપડની કિંમત કેટલી થઈ જશે વિદ્યાર્થી મિત્રો? ₹1050 થઈ જશે. હવે બીજો દાખલો છે તે જોશું વિદ્યાર્થી મિત્રો. એકતા 10 દિવસમાં ₹1500 કમાય છે, તો 30 દિવસમાં કેટલા રૂપિયા કમાશે? તો સૌથી પહેલા લખવાનું સોલ્યુશન, જવાબ આપણે કે એકતા 10 દિવસમાં બરાબર રૂપિયા કેટલા કમાય છે? 1500 કમાય છે. તો હવે એકતાની આપણે કેટલા દિવસની જોઈએ છે? 1 દિવસની કમાણી જોઈએ. તો એકતાની 1 દિવસની કમાણી તો 1 દિવસની કમાણી શોધવી હોય આપણે તો આપણે શું કરશું? ₹1500 કિંમત છે, ₹1500 છે, 10 દિવસમાં કમાય છે. અને છેદમાં આપણે કેટલા દિવસ શોધી રહ્યા છે? તો કે 10 દિવસની કમાણી આપણે શોધવાની છે. તો 1500 ના છેદમાં 10 છે.
બરાબર. 0 0 શું થઈ જશે? ઉડી જશે. તો વધ્યું શું? તો એક દિવસની કમાણી કેટલી મળી ગઈ? રૂપિયા 150. બરાબર, રાઈટ. 150 આપણને એક દિવસની કમાણી મળી. તો હવે આપણે કેટલા દિવસની શોધવાની છે? 30 દિવસની. એકતાના 30 દિવસની કમાણી રૂપિયા 150 ગુણ્યા કેટલી કરી દેશું આપણે? 30. બરાબર, 150 ગુણ્યા 30. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, 15 તેરી કેટલા થઈ જાય? 45 થઈ ગયા. પાછળ કેટલા જીરો છે? 2 જીરો. તો અહીંયા 2 જીરો લગાવી દેવાના. બરાબર, રાઈટ. તો એકતાની 30 દિવસની કમાણી રૂપિયા કેટલી થઈ જશે? 4500 થઈ જશે. દાખલા નંબર ત્રીજો. છેલ્લા 3 દિવસમાં 276 મીમી વરસાદ પડ્યો તો આખા અઠવાડિયા દરમિયાન 7 દિવસમાં કેટલો વરસાદ પડ્યો હશે? અહીંયા લખેલું છે, આપણને એક નોંધ આપી છે કે વરસાદ એક સરખા દરે પડે છે તેમ ધારવાનું છે. એટલે વરસાદ એક સરખો પડે છે. તો સૌથી પહેલા આપણે લખશું છેલ્લા 3 દિવસમાં કુલ વરસાદ બરાબર 276 મિલીમીટર. બરાબર. 3 દિવસમાં વરસાદ કેટલો પડ્યો છે? રકમમાંથી જ લખવાનું છે, 276 મીમી. તો એક દિવસમાં પડેલો વરસાદ. હવે એક દિવસમાં કેટલો વરસાદ પડે છે એ આપણે જોવાનું છે, રાઈટ. તો હવે સૌથી પહેલા જુઓ, વરસાદ કેટલો છે? તો એ આપણે અંશમાં લખશું, 276. બરાબર, 276. અને છેદ કેટલા દિવસ સુધી પડે છે? 3 દિવસ. તો 3 છે તે છેદમાં જતા રહેશે, રાઈટ. વરસાદ કેમાં પડે છે? મીમી હોય તો આપણે મીમી લખશું. બરાબર. અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો? ક્લિયર છે? ઓકે, રાઈટ. હવે 276 ભાગ્યા કેટલા કરવાના છે? અહીંયા 3. ગણતરી છે આપણે અહીંયા દર્શાવશું. 3 નવા 27 છે, તો 0 0 ઉડી ગયા. ઉપરથી ઉતારશું 6. 3 દુ કેટલા થઈ જશે? 6 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો જવાબ શું મળ્યો આપણને? 92 મીમી મળ્યો. તો માટે આપણે લખશું કેટલા મીમી મળે છે? 92 મીમી મળશે વિદ્યાર્થી મિત્રો, રાઈટ. એટલે એક દિવસમાં 92 મીમી વરસાદ પડે છે. ઓકે. હવે આપણે અહીંયા લખશું કે 7 દિવસમાં પડેલો વરસાદ. 7 દિવસમાં પડેલો વરસાદ. તો 92 ગુણ્યા 7. અઠવાડિયામાં દિવસ કેટલા આવે વિદ્યાર્થી મિત્રો? 7. માટે 92 ગુણ્યા આપણે કેટલા લખીશું? અહીંયા 7 લખીશું. ઓકે. તો 92 ગુણ્યા 7, રાઈટ. તો તમે અહીંયા જોઈ શકો છો, 2 સત્તા કેટલા થઈ જાય? 14 થઈ જાય. વધી પડી 1. 9 સત્તા 63 ને 1 કેટલા થઈ જશે? 64. તો 92 ગુણ્યા 7 કરે તો આપણને કેટલો જવાબ મળે છે? 664 મીમી મળે છે વિદ્યાર્થી મિત્રો. ધ્યાન રાખજો, 644 મીમી વરસાદ પડે છે, રાઈટ.
તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો અને આવા જ યુઝફુલ વિડીયો આપણી ચેનલ પર અપલોડ કરવામાં આવે છે.